નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આધ્યાત્મ, ધર્મ અને ભક્તિ આપણને ક્યાં સુધી ભાવશે, ક્યાં સુધી ગમશે એનો નાનકડો દાખલો દઈ દઉં. તમે વિચાર કરો કે સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન આ બધાની ફિલ્મો કદાચ 2 મહિના, 6 મહિના, 12 મહિના, વર્ષ, 5 વર્ષ સુધી હાલે છે. અને આધ્યાત્મની તાકાત જુઓ કે એમાંથી રસ લોકોને ત્યારે જ ઉઠશે કે જ્યારે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, હાવજ ખડખાશે અને ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, હાવજ ખડખાશે અને હોનાને કાટ લાગશે. એ દીથી આધ્યાત્મ વિસરાઈ જશે. પણ એ તાકાત નથી. હોનાની કોઈ દી કાટ નહીં લાગે, ગંગાજળમાંથી દુર્ગંધ નહીં આવે અને હાવજ કોઈ દી ખડ નહીં ખાય એવો વિશ્વાસ છે આપણને. પણ તમે વિચાર કરો કે મીરાબાઈ, રણુજાના રાજા રામદેવ પીર, ભગત બોડાણો, સંત તુલસીદાસ, કબીરદાસ, સંતો મહંતોની આરે ભગવાનો, માતાઓ, દેવીઓ, શક્તિઓ આ બધી જ આપણને વિસરાતી નથી. મીરાબાઈ આપણને ભૂલાતા નથી. આદિ અનાદિથી હાલે. અરે 21,600 શ્વાસ જેણે ગણી નાખ્યા હોય એ વખતે 1 થી 5 સુધી કોઈને ગણતા નહોતો આવડતો. એવી ગંગા સતી અને માનબાઈ. આ વિચારો કે આધ્યાત્મની આ શક્તિ છે અને આ તાકાત છે. થેન્ક યુ વેરી મચ.